તો આગળ વાત કરીએ સુરતની કે જ્યાં સહારા દરવાજા પાસે બિસ્માર રસ્તાઓથી હાલાકી જોવા મળી છે। ત્યારે સુરતના સહારા દરવાજા પાસે બિસ્માર રસ્તાઓથી હાલાકી, જ્યાં અંડરપાસથી 500 મીટર સુધી રસ્તા બિસ્માર થઈ ગયા છે। સામાન્ય વરસાદમાં રસ્તા પર ખાડા પડ્યા છે, ત્યારે ખાડાઓથી વાહનો ખોટકાતા ભારે ટ્રાફિક થયો છે અને જ્યાં સ્થાનિકોએ પાલિકા તંત્ર સામે પણ સવાલ ઉઠાવ્યા છે। વેરો ભરવા છતાં યોગ્ય રસ્તા કેમ નહીં જેવા પ્રશ્નો પણ ઉઠાવ્યા છે, ત્યારે તાત્કાલિક નવા રસ્તા બનાવવાની માંગ ઉઠી છે। સુરત શહેરમાં જે થોડીક વરસાદ ચાલુ થઈ સવારથી આજે તેમાં રોડ પર ખડ્ડા પડી ગયો છે। ખાસ કરીને વાત કરીએ કે સ્માર્ટ સિટીમાં આવી રીતે રોડ પર ખડ્ડા પડતા કશે ને કશે લોકો હેરાન પરેશાન છે। જે લોકો ગાડી ચલાવી રહ્યા છે તે હિચકો ગાડી ચાલી રહી છે। જોઈ શકાય છે હાલ જે સહારા દરવાજા પર ઉપસ્થિત છે અમે સહારા દરવાજા પાસે જે રેલવે ગરનાલા છે જે એની બહાર નીકળતા એનાથી 500 મીટર જેટલી જે રોડો છે તે ખરાબ છે। ખાસ કરીને વાત કરીએ જે બંને સાઈડને રોડ છે એ રોડ એવી છે જે લોકો આવે હોય તેમાં જે ગાડી લઈને આવે તો કશે ને કશે એમને કમરને દુખાવો ચાલુ થઈ જાય। એ હિસાબે રોડ છે એ રોડ કશે ને કશે લોકોને મુશ્કેલીનો સામનો થઈ રહ્યો છે, કેમ કે આખા રોડ પર ખડ્ડાને કારણે લોકો હેરાન પરેશાન છે। લોકો નાની ગાડી હોય મોટી ગાડી હોય તમામ ગાડીઓ જોઈ રહ્યા જે હિચકો ખાતી જે ગાડીઓ છે જઈ રહ્યું છે, કેમ કે આ જે રોડ જ એવી હિસાબે સુરત મહાનગરપાલિકાને બનાવવામાં છે કશે ને કશે આમાં જે લોકો હેરાન પરેશાન છે। આ જોઈ શકાય છે જે પણ રિક્ષા ચાલક છે કશે ને કશે એમાં ધીરે ધીરે એટલે લઈ જઈ રહ્યા છે, કેમ કે હાલ જે રોડ છે એ રોડ કશે ને કશે એવો હાવ ખરાબ છે, એના કારણે લોકો હેરાન પરેશાન છે। આ જે રોડ જોઈ શકો છો તમે, જે રોડ છે એ તમામ રોડ એવી હાલત થઈ ગઈ છે જેની કારણે લોકો હેરાન પરેશાન છે। કશે ને કશે લોકો છે જે એમના ગાડીને શોકર બેસી જાય છે કે લોકો એમાં પછી ધક્કા મારીને લઈ જવાનો મજબૂર છે। ખાસ કરીને શું नाम से आप लोगों ने કેટલી तकलीफ पड़े? बहुत बड़ा तकलीफ भैया। एसएमसी वाले घर वाले कोई खड्डे में गिरते हैं ना तो पता उनको चलता है कि यार अपने बच्चे को कुछ हो गया। देखो कितना बड़ा तकलीफ होता है लोगों को। हाँ, कितना वेरा बिल मेंटेनेंस लोग देते हैं। सूरत के एसएमसी के पास जितना पैसा है ना पूरे गुजरात में किसी के पास इतना पैसा नहीं है, फिर भी देखो ये हाल हो रहा है सूरत का। ऐसा नहीं होना चाहिए। हाँ, थोड़ा थोड़ा ध्यान रखना चाहिए, एसएमसी को पूरा ध्यान देना चाहिए। જે હિસાબે ખાલી જે રોડ જોઈ શકાય છે, રોડને કારણે લોકો હેરાન પરેશાન છે। કશે ને કશે લોકો એમાં હવે ત્રાહિમામ પુકાર્યા કે જે રોડો છે એ રોડ હાવ સુરત મહાનગરપાલિકા છે 10,000 કરોડથી વધારે વજન ધરાવતી મહાનગરપાલિકા છે, તેની રોડ આવી રીતે બનાવવામાં આવ્યું છે, આવી રીતે છે તો કશે ને કશે એમાં જે મહાનગરપાલિકા છે એ ખાલી કામગીરી છે કરે છે। જે લોકો છે હેરાન પરેશાન છે, ખાસ કરીને જે લોકો જે ગાડી આવી રહી છે જે લોકો कसे न कसे क्या नाम है आपका? कितना तकलीफ पड़ती है? विजय कुमार। कितना तकलीफ पड़ती है? बहुत तकलीफ पड़ती है। બધાને તકલીફ છે ને ખાસ કરીને જે હિસાબે જે હેરાન પરેશાન છે। શું કહેશો કાકા, કેટલી તકલીફ પડે રોડને કારણે? રોજની તકલીફ જ પડવાની છે। તો એસએમસી વાળાને જે કામ કરવું છે તે થતું નથી, કોઈ કામ નથી કરતા એસએમસી વાળા। આ ખારા ટેકરા માટે પરમેનન્ટ રહી છે। હા, અત્યારે વરસાદના હિસાબે આ રોડ આવો જ થવાનો, ગમે કોઈ બી વરસાદ કોઈ બી ટાઈમ પર। એસએમસી કામ કરે? એસએમસી કોઈ કામ નથી કરતું, એને જે વરિષ્ઠ અધિકારીઓ છે તે પોતાના હિસાબે જ કામ કરે, કોઈ કામ કરતું નથી। ખાસ કરીને જોઈ શકાય છે જે રોડ પર જે ગાડીઓ આવે છે કશે ને કશે ઝવકા કાપતી આવતી છે, લોકો હેરાન પરેશાન છે। લોકોને આ રોડ પર આવવાનું પણ નથી ગમતું, પણ કે રેલવે અંડરપાસ છે આઈકલથી લોકો નીકળી શકે એવી હાલત છે। ખાસ કરીને જે રસ્તા છે રસ્તાની હાલત જોઈને એવું લાગે છે કે ચાંદ પર રોડ બનાવ્યો હોય એ હિસાબે લોકો હેરાન પરેશાન છે, કેમ કે આ જે રસ્તા છે સુરત શહેરના જે સહારા દરવાજા વિસ્તાર છે, સહારા દેજવા વિસ્તારથી જે આપણે સરદાર માર્કેટ એટલે બારડોલી ડિંડોલી જતા રોડ પર જે રસ્તો છે તેના પર લોકો આવી રીતે ઝટકો ખાય છે અને એટલે હિચકા ખાઈ નીકળી રહ્યા છે અહીંયાથી। એમાંથી તમામ ગાડીઓ છે જે જોઈ શકાય છે જે હિસાબે જાય છે, કશે ને કશે લોકો એમાં હેરાન પરેશાન છે। જે
લોકોને હેરાન ને પરેશાનીને સામને પણ લોકો હવે ત્રાહીમામ મુકાયા છે કે જે હિસાબે ગાડીઓ આવે છે જે લોકો હેરાન પરેશાન છે કશે ને કશે એમાં ભૂલ જે સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ છે એના જાય છે શ્રેય. કેમ કે જે હિસાબે મોટી ગાડી હોય કે નાની ગાડી હોય તમામ ગાડીઓને એવી હાલત છે કે આમાં ગાડીને શોકર બેસી જાય, ગાડીને જે રિક્ષામાં બધા એ લોકો હેરાન પરેશાન થઈ જાય. હાલત એવી છે કે મહાનગરપાલિકાને અધિકારી હોય કે કર્મચારી હોય કોઈને ધ્યાને નથી આવતું. શું કહેશો કાકા, કેટલું છે? આ રોડ આ ન ચાલે ભાઈ. આ એસએમસી આટલો બધો ટેક્સ લે છે તો શેના માટે લે છે ભાઈ? આ કરાવો કંઈક. વિચાર કરતા 4 આ કરાવો કંઈક. લોકો હવે ટાઈમમાં પુકાર્યા છે કેમ કે જે હિસાબે આ રોડ છે, રોડ જોઈને કશે ને કશે જે લોકો છે હવે હેરાન પરેશાન છે. આનું કંઈક નિકાલ આવે સુરત મહાનગરપાલિકા એ વાત કરી રહ્યા છે કે ખાસ કરીને જે રોડ જોઈ શકાય છે, જે રોડ છે જે અંડર રેલવે પાસ છે, રેલવે પાસને જે અંડરપાસ છે, જે ગાડી રહી છે તમામ ગાડીઓ હિંચકા ખાતે નીકળી છે અને જે ગાડીઓને ચાલક છે એ હેરાન પરેશાન છે. જે રિક્ષામાં બેઠા લોકો છે એ હેરાન પરેશાન છે. જે નાની ગાડી બાઇક લઈને એ હેરાન પરેશાન છે. સુરત મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે એમ જ છે, એમને કોઈને અહીંયા આવવાનું જોવાનું કોઈને કંઈક ધ્યાન નથી આવતું. કેમ કે આ થોડાક જ વરસાદમાં આવી હાલત થયું તો કશે ને કશે આજે રોડ છે, રોડ બનાવવાવાળા અધિકારીઓ જે કોન્ટ્રાક્ટર એ ભ્રષ્ટાચારને ભેટ ચડ્યું છે એવું લાગે છે. શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત.